નમસ્કાર મિત્રો, હવે પતી ગયું જે આપણને વિશ્વાસ હતો, જે શ્રદ્ધા હતી ચૈતરભાઈ વસાવા ઉપર કે આજે જેલમાંથી બહાર આવશે, પરંતુ ગુજરાત હાઈકોર્ટની અંદર 11 અને 12 વાગ્યાની વચ્ચે જે ફેસલો આવી ગયો કે ચૈતર વસાવાના જામીન અમે નામંજૂર કરીએ. હવે જામીન નામંજૂર થયા એટલે કે જેલની અંદર જ એમને રહેવું પડશે. હવે જામીન નામંજૂર થયા તો એના પાછળ કયા એવા કારણો હતા એના વિશે જાણવાની કોશિશ કરીએ. ખાસ કરીને માત્ર 2 કે 3 મિનિટનો આ વિડીયો તમે ધ્યાનથી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા જે તમને નીચે કાળા કલરનું સબસ્ક્રાઇબ વાળું બટન દેખાય છે ભાઈ, તો એની ઉપર તમે ક્લિક કરી અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને તમે વડોદરામાં રહેતા હોય, સુરતમાં રહેતા હોય કે પછી અમેરિકા, લંડન કે યુએસએ માં ગમે ત્યાં રહેતા હોય, તમારા ઘરમાં વિડીયો આવતો રહેશે, તમારા મોબાઈલની અંદર આવતો રહેશે. એમ સમજો કે હો તમારા ઘરે છેક આવી ગયો ભાઈ, એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. ચેનલને સબસ્ક્રાઇબ કરજો એટલે તમારા ઘર સુધી આ વિડીયો આવતો રહેશે. ભલે હું ભારતની અંદર હોઉં કે ગુજરાતની અંદર હોઉં, પણ તમને દેશ અને વિદેશની અંદર મારો ચહેરો જોવા મળશે ભાઈ, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે આજે ચૈતર વસાવાના જામીન નામંજૂર થયા તો એના પાછળ જે એમને પહેલા જે ગુના કર્યા હતા એ બધા ગુના એમને નડી ગયા. જે સરકારી વકીલ હતા એમને એવું કીધું કે એક ધારાસભ્યને આ બધી વાત ન શોભે, વારે ઘડી આવા ગુના કરવા આ ધારાસભ્યને સારું ન લાગે. આ ધારાસભ્યને બિલકુલ ડર નથી, કાયદો કાનૂન પોતાના હાથની અંદર લઈ લે અને મન ફાવે એમ વારે ઘડીએ એ ગુના કરે છે. ગુના કરવાના ઓછા હોય એ જગ્યાએ આ ગુના વધારી રહ્યા છે, તો એ માટે એમને જામીન નથી મળ્યા. મિત્રો, હવે મુસીબત વધી ગઈ ચૈતર વસાવાની, પણ હવે આવનારો સમય બતાવશે, આવનારું ચોઘડિયું, આવનારું પળ બતાવશે કે ચૈતર વસાવાના વકીલો હવે કયો રસ્તો પકડશે. અરે કેજરીવાલ આવ્યા તો શું ઉખાડી લીધું કેજરીવાલે? મને એ ખબર નથી પડતું કેજરીવાલે ઉખાડી શું લીધું. જો એ વડોદરામાં આવ્યા હોય કેજરીવાલ, તો કેજરીવાલે ઉખાડી શું લીધું? આટલા મોટા નેતા એમનું નાકે કપાઈ ગયું કે ચૈતર વસાવાને જામીને ન અપાવી શક્યા. બસ આવનારો સમય બતાવશે કે હવે શું થશે. બાકી તમને શું લાગે મને કમેન્ટ કરજો. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવનારો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.